નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 6.3 સુધી જોઈ ગયા છીએ. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.4, જેમાં આપેલું છે નીચે આપેલી સંખ્યાઓની ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો હવે આ ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવાનું છે, તો એ પહેલા આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપેલું છે આપણને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની અહીંયા પદ્ધતિ આપી છે. બરાબર, તો પહેલા સોપાનમાં શું કરવાનું છે? ધારો કે આપણે 529 નું વર્ગમૂળ શોધવાનું છે, તો આપણે શું કરવું પડશે કે આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની બાજુ લીટી દોરો. જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુના છેલ્લા એક અંક પર પણ લીટી દોરો. તેથી આપણને શું મળી જાય તો કે 5 અને 29 એ રીતે આપણને જોડી મળે છે. આપણે શું કરવાનું? ધારો કે આપણને 529 આપ્યું હોય તો એકમના અંકથી બે ની જોડી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. ધારો કે એકી સંખ્યા છે, બરાબર, તો એક જ આંકડો બચ્યો છે, તો આપણે એને એક જોડી બનાવી શકીએ. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો હવે આ ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવાનું છે, તો એ પહેલા આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપેલું છે આપણને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની અહીંયા પદ્ધતિ આપી છે. બરાબર, તો પહેલા સોપાનમાં શું કરવાનું છે? ધારો કે આપણે 529 નું વર્ગમૂળ શોધવાનું છે, તો આપણે શું કરવું પડશે કે આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની બાજુ લીટી દોરો. જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુના છેલ્લા એક અંક પર પણ લીટી દોરો. તેથી આપણને શું મળી જાય તો કે 5 અને 29 એ રીતે આપણને જોડી મળે છે. આપણે શું કરવાનું? ધારો કે આપણને 529 આપ્યું હોય તો એકમના અંકથી બે ની જોડી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. ધારો કે એકી સંખ્યા છે, બરાબર, તો એક જ આંકડો બચ્યો છે, તો આપણે એને એક જોડી બનાવી શકીએ. પછી બીજા સોપાનની અંદર શું કરવાનું છે કે જો આ રીતે તમારે લખવાનું, બરાબર. પછી એવું કીધું છે કે સૌથી ડાબી બાજુ આવેલી જોડ માટે સૌથી મોટી એવી સંખ્યા શોધો કે જેનો વર્ગ એ આપેલી જોડી જેટલો હોય અથવા તો તેનાથી નાનો હોય. એટલે જુઓ, હવે અહીંયા જે પહેલી જે છે, બરાબર, ડાબી બાજુની સૌથી પહેલી જોડ, તો આપણી પાસે શું બચ્યું? ખાલી 5 જ બચ્યું છે. તો આપણે શું કરવાનું કે આપણે એવી સંખ્યાનો વર્ગ લખવાનો કે જે આ સંખ્યા હોય અથવા તો એના કરતા નાનો હોય. તો 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ 4. બાદબાકી કરો ભાગાકારની જેમ જ, એટલે 5 માંથી 4 જાય તો શું આવશે? 1. હવે ત્રીજા સોપાનની અંદર શું કરવાનું છે કે આ જોડીને અહીંયા ઉતારવાની છે, એટલે અહીંયા શું બની જાય? 129 બની જાય. બરાબર, અને આનું શું કરવાનું છે કે આના આપણે બમણા કરવાના. આ 2 છે તો 2 ઉમેરવાના, તો કેટલો જવાબ આવે? અહીંયા 4 આવે. બરાબર, તો જુઓ અહીંયા આપ્યું છે. ત્યાર પછી આવતી જોડીને મળેલ શેષની જમણી બાજુએ નીચે ઉતારો, જેથી નવો ભાજ્ય તમને 129 મળે. જો હમણાં આગળ કીધું એ રીતે આ એક આપણને મળ્યા હતા, 29 બેઠા ઉતારી દીધા છે. હવે શું કરવાનું કે ભાજકને બમણો કરો અને જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો. બરાબર, એટલે આ ભાજક જે છે એને બમણો કરવાનો, એટલે 2 ના 2 કેટલા થાય? 4 થઈ જાય. બરાબર, આ શું બતાવ્યું છે? અહીંયા ખાલી જગ્યા બતાવી છે. હવે આપણે અહીંયા આંકડો મૂકવાનો છે કે અહીંયા એવી સંખ્યા લખવાની કે જેનો આપણે ધારો કે જો અહીંયા 4 છે, બરાબર, તો હવે 4 ની પાછળ તમારે શું મૂકવાનું? 1 મૂકો, 2 મૂકો, એને તમારે ગુણાકાર કરીને તમારે શું લાવવાનું છે? 129. હવે ધારો કે હું અહીંયા મૂકું છું 4 પછી 1, એટલે મારી કઈ સંખ્યા થાય? 41. તો 41 એકા 41 થઈ ગયા. બરાબર, પછી આપણે સંખ્યા લઈએ, અહીંયા હું મૂકું 2, તો શું થાય? 42. આપણે અહીંયા 2 મૂકીએ છીએ તો 2 સાથે ગુણાકાર કરવાનો. બરાબર, તો સંખ્યા બની ગઈ 42, એટલે 42 ગુણ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 2 × 4, 4 × 8, તો 84 આવે છે. એટલે 129 કરતા હજી નાના છે. તો હવે અહીંયા શું મૂકું છું? 4 ની પાછળ 3 મૂકો, એટલે સંખ્યા બની ગઈ 43, અને અહીંયા 3 લખાતા, આપણે 3 સાથે ગુણાકાર કરો તો 43 9. બરાબર, 3 ચોક 12, એટલે આપણને શું મળી જાય? 129 મળી જાય. તો આપણે શું કરવાનું કે અહીંયા 43 થઈ ગયા. બરાબર, 3 મૂકો અને અહીંયા 3 નો વર્ગ કરી 9, એટલે આપણે આનું શું કરવાનું હતું? 43 તાલી 129. તો અહીંયા આવે આપણો જવાબ 0. બરાબર, તો આ રીતે આપણે આ દાખલા આગળ કરવાના હોય છે. પણ જુઓ, હજી જો આની પાછળ જો સંખ્યા હોય તો તમે શું કરો? તો શું કરવાનું આપણે કે હવે આ જે સંખ્યા છે 43, બરાબર, એમાં આપણે શું અહીંયા આ 4 ની પછી 3 ઉમેર્યા, તો 3 ઉમેરો આપણે, તો અહીંયા તમારી સંખ્યા થઈ જાય 46, અને પછી એના પછી પાછી એક ખાલી જગ્યા આવી જાય. બરાબર, એ રીતે આપણે વર્ગમૂળ શોધવાનું હોય છે. પછી દશાંશ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે એ જ રીતે શોધવાનું હોય છે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.4. તેમાં પ્રશ્ન નંબર 1 માં શું આપ્યું છે? નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. છે આપણે આગળ જોઈ ગયા છીએ એવી જ રીતે. બરાબર, તો એમાં તમને હું આ 4 દાખલા કરાવું છું, જે આપણે જોઈએ. તો
તો એમાં પેલો દાખલો છે 2304. તો આપણે આને કઈ રીતે લખવાનું, આ રીતે લખી દીધું છે બરાબર, આ રીતે આવી રીતે આકાર આપી દેવાનું. તો હવે આપણે પાછળથી જોડી બનાવી, તો 04 ની એક જોડી બની અને 23 ની જોડી બની. તો હવે આપણે એવી સંખ્યાનો વર્ગ લેવાનો કે જેથી કરીને આપણને આ સંખ્યા કરતા નાની સંખ્યા અથવા તો 23 મળે. તો 2 નો વર્ગ 4 બરાબર, 10 નો વર્ગ 100 થઈ જાય, 8 8 64 થઈ જાય. તો આપણે શું લઈએ કે ચોકે ચોકે 16, 25 25 એટલે બરાબર 4 નો વર્ગ 16 આવે અને 5 નો વર્ગ કેટલો આવે 25. તો 25 વધી જાય છે એટલે આપણે શું લેવું પડશે તો કે 4 નો વર્ગ એટલે કે ચોકે ચોકે 16. હવે અહીંયા બાદબાકી કરો તો 3 માંથી 6 નહીં જાય તો 13 માંથી 7 જાય તો 6 અને અહીંયા આવશે 0 બરાબર. તો હવે અહીંયા આપણે આ જે જોડી છે ને આખી ઉતારી દેવાની. તો આપણી સંખ્યા કઈ બની ગઈ 704 બની ગઈ. અને અહીંયા શું કરવાનું છે કે આપણો આ જે ભાજક છે એનું આપણે શું કરવાનું છે એના બમણા. તો 4 માં 4 ઉમેરીએ તો કેટલો જવાબ આવે છે 8. હવે આપણે અહીંયા 8 ની પછી 1 થી માંડીને 0 સુધીના એવા આંકડા મૂકવાના છે જેથી કરીને આપણને આ સંખ્યા મળે અથવા તો એના કરતા ઓછી સંખ્યા મળે. તો હું અહીંયા શું કરું છું, પેલા 5 મૂકું બરાબર. 8 ની પછી 5 લઉં તો 85 થઈ ગયા. અહીંયા 5 મૂકો એટલે 5 વડે ગુણાકાર. 25 25 નો 5 વધી પડી 2, 5 8 40 ને 2 42 તો 425 થાય છે બરાબર. તો હવે હું લઈ લઉં 5 લીધા તો હવે 6 લઉં તો 6 લીધા 6 વડે ગુણો 6 36 નો છગડો વધી પડી 3, 8 6 48 ને 3 51 તો 516 થાય છે. તો હવે હું લઉં છું 88 લઉં બરાબર. તો 88 છે એને આપણે 8 પછી 8 મૂકીએ છીએ તો 8 વડે ગુણાકાર. 8 8 64, 64 નો ચોગડો વધી પડી 6, 8 8 64 બરાબર. અને 64 ને 6 કેટલા થાય 70. તો આપણી આ સંખ્યા આવી ગઈ. એટલે અહીંયા હું મૂકું છું 8 એટલે શું આવશે 88 8 704. બાદબાકી કરો 0 0 0 બરાબર. હવે અહીંયા 8 મૂક્યા છે આપણે બરાબર. તો એના બમણા કરવાના, 8 ના બમણા એટલે 8 ને 8 કેટલા થાય 16, વધી પડી 1, 8 ને 1 9 બરાબર. તો હવે આ શું કહેવા માંગે છે, હવે આ આપણો દાખલો આ સાચો છે કે ખોટો એ આપણને કઈ રીતે ખબર પડશે. તો તમારે હંમેશા એવું યાદ રાખવાનું કે જે તમને આ ભાગફળ મળે છે એના ગુણ્યા 2 કરો તો તમારો જવાબ આ જે સરવાળો થયો છે એ જ આવવો જોઈએ. તો તમારો આ દાખલો સાચો છે બરાબર. એટલે આપણો અહીંયા જવાબ શું આવે છે 48. એટલે આપણે શું કરી શકીએ કે આ 2304 નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને 48. એવી જ રીતે બીજો દાખલો જોઈએ જેમાં તમને પૂછે 4489. તો પાછળથી શરૂઆત કરો એકમથી એટલે આ જોડી બની અને આ એટલે 2 આંકડાની જોડી બને છે બરાબર. તો હવે આપણે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 44 અથવા 44 કરતા ઓછો આવે. તો 6 36 37 49 વધી જાય એટલે 6 નો વર્ગ 36 તો 6 36 થઈ ગયા બરાબર. બાદબાકી કરો તો કેટલા જવાબ આવે 8 અને ઉપરથી આપણે આ જોડી આખી ઉતારી દીધી બરાબર. તો હવે શું, હવે આ જે ભાજક હતો એના બમણા તો જવાબ આવે છે 12. હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવાની છે કે જેથી કરીને આપણને આ સંખ્યા મળે અથવા એના કરતા ઓછી સંખ્યા મળે. તો હું અહીંયા સંખ્યા મૂકું છું 7. અહીંયા 7 મૂકું છું એટલે ગુણાકાર શું થાય 127 ગુણ્યા 7. જો આટલો દાખલો તમારે ગણવાનો છે, આજે કરાવું છું એ બધું સમજ માટે. 37 49 નો 9 વધી પડી 4, 2 7 14 ને આ 4, 18 નો 8 વધી પડી 1, 1 7 7 ને 8 તો આપણને શું મળ્યું 127 થયા. 127 ગુણ્યા 7 એટલે આપણને શું મળે 889. બાદબાકી કરો તો 0. હવે શું છે અહીંયા આપણે 7 લખ્યા હતા તો 7 ઉમેરવા પડે બરાબર. 7 ને 7 14, 14 નો ચોકડો વધી પડી 1, 2 ને 1 3 અને આ બેઠા બરાબર. તો હવે જો આપણો દાખલો સાચો છે કે ખોટો તો 67 ગુણ્યા 2 કરો તો તમને આ જવાબ મળી જાય. એટલે આપણને શું મળે છે કે 4489 નું વર્ગમૂળ આપણને મળે છે 67 બરાબર. એવી જ રીતે હવે ત્રીજો દાખલો. જો આ દાખલા થોડા અલગ છે એટલે તમે આને શું કરવું પડશે, તમારે આનું રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. અહીંયા પણ જુઓ 4 આંકડા છે બરાબર. તો તમે ઉપર આવી રીતે કરવાનું છે. તો આ રીતે તમે જોડી કરી દીધી. 34 છે, 6 36, 6 નો વર્ગ 36 એટલે વધી ગયું તો 5 નો વર્ગ લેવો પડે તો 25 25 બરાબર છે. બાદબાકી કરો તો કેટલો જવાબ આવશે 9 બચશે અને ઉપરથી આ જોડી વધારી દો. આ ભાગફળ છે એના બમણા કરો, 5 ને 5 કેટલા આવશે 10. હવે આપણે એવી સંખ્યા મૂકવાની છે કે જેથી કરીને આપણને ગુણાકાર શું મળે 981 અથવા એના કરતા ઓછો. તો હું અહીંયા મૂકી દઉં છું 9. તો 109 ગુણ્યા 9 કરો, 9 9 81 નો એકડો વધી પડી 8, બેઠા 8, 1 9 9. એનો મતલબ શું થયો કે 109 ગુણ્યા 9 એટલે 981 મળી ગયા. અહીંયા આવશે 0 0 અને 0. હવે અહીંયા 9 મૂક્યા છે તો સરવાળો કરવો પડે. 9 ને 9 18, 18 નો આટલો વધી પડી 1, 1 ને 0 1 અને અહીંયા આવશે 118. હવે 59 ગુણ્યા 2 કરો તો તમને 118 મળી જાય. એનો મતલબ શું થાય છે કે તમારો આ દાખલો સાચો છે. એટલે આપણે શું કહી શકીએ 3481 નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને 59 મળે છે બરાબર.
હવે આપણે આ જોઈએ 529. તો એમાં જુઓ આ એક બને છે અને અહીંયા આપણે એક જ આંકડો છે. તો હવે એવી કઈ સંખ્યાનો આપણે વર્ગ કરીએ કે જે 5 અથવા 5 કરતા ઓછો મળે? તો આપણે 2 નો વર્ગ 4 બાદ બાકી કરો 129 થઈ ગયા. આ કર્યો, આ તો આપણો ઉદાહરણનો દાખલો છે. 2 ને 2 4. બરાબર. હવે આપણે ઉદાહરણમાં કર્યું તો અહીંયા 43 મૂકતા હતા, બરાબર, ત્યારે આપણને 129 મળતા હતા, એટલે 0 0 0 અને અહીંયા 3 હતા એટલે 3 ઉમેરવા પડે, 3 ને 3 6 અને અહીંયા 4. હવે 23 ગુણ્યા 2 કરો તો તમને 46 મળી છે. એટલે આપણે શું કહી શકીએ? 529 નું વર્ગમૂળ કેટલું નીકળે છે? તો કે 23 નીકળે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તમને એમાં અહીંયા એવું આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ પણ ગણતરી કર્યા વગર આપણે જણાવવાનું છે. તો આપણે શું કરવાનું છે કે જે આપણે ભાગાકારની રીતમાં જે કર્યું છે, બરાબર ને, જે રીતે ભાગાકારની રીત કરીને વર્ગમૂળ શોધ્યું છે એ જ રીત અપનાવવાની છે. એટલે અહીંયા શું કરવાનું કે જેટલી જોડી બને એટલા અંકની આપણે વર્ગમૂળની સંખ્યા મળે એટલા અંકો હશે એવું જાણી શકીએ. તો અહીંયા કેટલી જોડી બને છે? 64 અને 64 માં 2 આંકડા છે એટલે એક જોડી બને છે. એટલે 64 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા કેટલી થઈ? 1. અહીંયા 44 માં કેટલી જોડી બને? અહીંયા 1 અને અહીંયા 1 બચ્યો છે એટલે 2. એટલે અહીંયા વર્ગમૂળમાં મળતા અંકોની સંખ્યા કેટલી થાય? 2. અહીંયા પણ 2 જોડી છે તો વર્ગમૂળમાં મળતા અંકોની સંખ્યા 2. અહીંયા જુઓ કેટલી જોડી બને છે? આ 1 2 અને 1 બચી ગયો છે એટલે કે 3 થયા. તો 3 અંકોની સંખ્યા હશે વર્ગમૂળમાં. પછી 1 2 અને 3, તો અહીંયા પણ 3 અંકોની સંખ્યા હશે. હવે તમારે આને લખવાનું કઈ રીતે છે હું એ પણ તમને કહી દઉં કે તમારે અહીંયા એવી રીતે લખવાનું છે. 64 માં અંકોની સંખ્યા બરાબર 2, બરાબર, એટલે કે એક જોડી બને છે. માટે વર્ગમૂળની સંખ્યામાં મળતા અંકો કેટલા મળે? આપણને 2 મળે છે. બરાબર, એવી રીતે લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે, પણ એમાં શું છે કે દશાંશ સંખ્યાઓ આપી છે. આપણી રીત એકદમ સિમ્પલ અને જે આપણે આગળ કર્યું એવી જ છે. તો આપણે એ જોઈએ. તો જુઓ પેલું આપ્યું છે 2.56. તો એમાં પણ આપણે જોડી બનાવીએ. બરાબર. તો હવે એવી કઈ સંખ્યાનો વર્ગ કરી કે જે આપણને 2 કરતા ઓછો અથવા તો 2 મળે? તો આપણને સિમ્પલ ખબર છે કે 1 નો વર્ગ કેટલો મળશે? 1. બાદ બાકી કરો તો અહીંયા કેટલા વધશે? 1 પોઈન્ટ બેઠા અને ઉપરથી ઉતાર્યા 56. હવે આ જે ભાજક છે એનો એક બમણું કરો તો અહીંયા કેટલા જવાબ મળે તમને? 2. પણ હવે અહીંયા શું કરવાનું છે કે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનો છે, કારણ કે આપણે હવે અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાનું કરવાનું. બરાબર, તો પોઈન્ટ મૂકવાનું છે. તો હવે અહીંયા કયો આંકડો લખીએ કે જેથી કરીને આપણને 156 મળી શકે એમ છે? તો અહીંયા આપણે 2 પછી અહીંયા ખાલી જગ્યામાં લખીએ 6. હવે 2.6 ગુણ્યા 6 કરો તો કેટલો જવાબ આવે? 66 36 નો છગડો વધી પડી 3. 2 6 12 13 14 અને 15. બરાબર. તો તમે અહીંયા મૂકો તો તમને શું મળે છે? 1.56 મળી જાય. એનો મતલબ શું થાય કે અહીંયા આપણે પોઈન્ટ પછી મૂકવાનું છે 6, એટલે તમને મળશે 1.56. બાદ બાકી કરો તો જવાબ 0. હવે અહીંયા 6 હતા, બરાબર, તો પોઈન્ટ પછી 6 આપણે લખ્યા છે તો આપણે કેટલા ઉમેરવાના? અહીંયા 0.6. તો સરવાળો કરો તો કેટલો જવાબ આવે છે? 3.2. હવે અહીંયા પણ એક સેમ લોજિક છે કે 1.6 નો ગુણાકાર કરો એટલે તમને 3.2 મળવું જોઈએ. એટલે અહીંયા આપણે શું કહી શકીએ કે 2.56 નું વર્ગમૂળ નીકળે છે 1.6. એવી જ રીતે આપણે હવે જોઈએ ત્રીજો દાખલો, જેમાં આપ્યું છે 51.84. જો એમાં જોડી બનાવો તો એકમથી શરૂ કરીને 2 જોડી બને છે. તો હવે 51 કરતા નાનું હોય અથવા તો 51 હોય એવો વર્ગ તો 7 7 49. બરાબર, તો 7 7 49. બરાબર, 51 માંથી 49 જાય તો કેટલા વધશે? 2. હવે પોઈન્ટ પછી 84 છે. બરાબર. હવે ભાગફળના બમણા તો અહીંયા આવશે 14. હવે પોઈન્ટ વાળી સંખ્યા આપણે લેવાની છે તો અહીંયા 14 પછી પોઈન્ટ મૂકી દઈએ. તો હવે અહીંયા પોઈન્ટ પછી કઈ આંકડો મૂકશું કે જેથી કરીને આપણને 284 મળી જાય? તો હું અહીંયા મૂકું છું 2. બરાબર, બરાબર. તો 142 ગુણ્યા 2 કરો તો તમને જવાબ શું મળશે? 2.84. બાદ બાકી કરો તો 0. હવે અહીંયા 2 પોઈન્ટ પછી 2 મૂક્યા છે એટલે એનો મતલબ શું કે 0.2 ઉમેરવાના, તો જવાબ તમને શું મળશે? 14.4 મળશે. બરાબર, અને અહીંયા તમારો આવશે પોઈન્ટ, એટલે એનો મતલબ શું થાય? ક્યાં 51.84 નું વર્ગમૂળ નીકળે છે 7.2. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. એટલે આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેથી
કે જેની આપણે જે સંખ્યા આપી છે એમાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. તો આપણે કઈ રીતે શોધશું? સૌથી પહેલા ભાગાકારની રીતે વર્ગમૂળ. તો પેલો દાખલો છે 402. એનું વર્ગમૂળ શોધી લઈએ. બરાબર, તો 2 નો વર્ગ 4, બાદબાકી કરો 0, ઉપરથી ઉતાર્યા 0 2. હવે આના બમણા 2 ને 2 કેટલા થાય? 4. બરાબર છે. તો હવે અહીંયા 40 ને કેટલા વડે ગુણાકાર કરીએ? તો હવે આ તો 2 કરતા તો નાની સંખ્યા થઈ. હવે અહીંયા ઓછામાં ઓછો આંકડો આપણે મૂકવાનો હોય તો એ આપણે 0 મૂક્યો. બરાબર, તો હવે 40 ને આપણે 0 સાથે ગુણાકાર કરો તો શું જવાબ આવે? 0. તો શેષ કેટલી વધે છે? 2. અને અહીંયા આપણે 40 માં 0 ઉમેરો તો અહીંયા પાછા આપણને 40 મળી જાય. બરાબર, તો હવે અહીંયા શું થાય છે કે આપણે 402 નું જો વર્ગમૂળ શોધવા જાય તો આપણને 2 શેષ વધે છે. એટલે એનો મતલબ શું થાય કે આપણે આ જો 2 કાઢી નાખીએ 402 માંથી તો એના બાદ એને બાદબાકી આ 2 ની બાદબાકી કરતા મળતી સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ છે. તો લખીએ અહીંયા 402 નું વર્ગમૂળ શોધતા 2 શેષ વધે છે. માટે 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ છે. જેટલી શેષ વધે એને બાદબાકી કરી નાખવાની. બરાબર, હવે 402 માંથી 2 બાદ કરો તો કેટલો જવાબ આવે? 400. અને આપણને ખબર છે 400 નું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે 20. બરાબર, 400 નું વર્ગમૂળ નીકળે છે 20. એવી જ રીતે આપણે આગળ જોઈએ બીજો દાખલો. બરાબર, બીજા દાખલામાં એવું છે 1989. બરાબર, તો આ રીતે જોડી બનાવી દો. હવે 19 કરતા નાનો હોય એવી સંખ્યાનો વર્ગ આપણે શોધવાનો છે. તો ચોકે 16 એટલે કે 4 નો વર્ગ 16 આવે. 19 માંથી 16 બાદ કરો તો 3 બચશે. ઉપરથી 89 ની જોડી ઉતારી દેવાની. તો ભાગફળના બમણા એટલે 16 થઈ ગયા. હવે આપણે એવી કઈ સંખ્યા અહીંયા મૂકીએ કે જેથી કરીને 4 ને 4 8. બરાબર, એવી કઈ સંખ્યા મૂકીએ કે જેથી કરીને આપણે 389 અથવા એના કરતા ઓછા મળે? તો અહીંયા હું લઉં છું 84. બરાબર, અહીંયા 8 પછી 4 મૂક્યા એટલે 4 વડે જ ગુણાકાર થાય. ચોકે 16 નો છગડો વધી પડી 1. 4 8 32, 32 ને 1 33 એટલે શું મળે છે? 336. બરાબર, તો 85 લઈએ તો 85 ને 5 વડે ગુણાકાર કરવો પડે. 25 નો પાંચડો વધી પડી 2. 5 8 40 ને 2 42. તો 425 થાય છે. એટલે આપણે શું કઈ સંખ્યા લેવી પડશે? 4. તો 84 છે, અહીંયા 4 મૂક્યા તો કેટલો જવાબ આવે? 88. એટલે એનો મતલબ શું? 84 ગુણ્યા 4 કરો તો જવાબ આવશે 336. હવે 389 માંથી 336 બાદ કરો તો 3 5 અને 0 એટલે કે શેષ કેટલી વધે છે? 53. એટલે આપણે શું કહી શકીએ કે અહીં 1989 માંથી શેષ આપણે બાદ કરવાની. 53 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ છે. બરાબર, એટલે કે 1989 માંથી 53 બાદ કરો તો બાદબાકી કરતા તમને સંખ્યા કેટલી મળે છે? 1936. બરાબર, આ જે સંખ્યા મળી 1936 એ કોનો વર્ગ છે? તો કે 44 નો વર્ગ થાય. એટલે કે 1936 નું વર્ગમૂળ આપણને કેટલું મળે છે? 44. બરાબર, આ રીતે દાખલા કરવાના છે. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. આપણે અહીંયા શું કર્યું કે શેષની બાદબાકી કરી, પણ હવે અહીંયા એવી સંખ્યા શોધવાની છે કે આપણે એનો સરવાળો કરવાનો છે જેથી કરીને આપણે મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. તો આપણે એ દાખલા જોઈએ, જેમાં પેલું આપ્યું છે તમને 525. બરાબર, તો આપણે એનું વર્ગમૂળ શોધી લઈએ. હવે વર્ગમૂળ શોધતા તો આવડી ગયું હોય. તો 2 નો વર્ગ 4 બાદબાકી કરો એટલે 125. પછી અહીંયા આ જે ભાજક છે એનો બમણો એટલે 4. હવે અહીંયા એવી કઈ સંખ્યા મૂકું કે જેથી કરીને મને 125 મળી શકે? તો હું અહીંયા 2 મૂકું છું. બરાબર, 42 ને 2 44. 42 કેટલો જવાબ આવશે? 84. 43 લઈ લઉં, 43 ગુણ્યા 3 તો 129 થઈ જાય એટલે વધી જાય છે. બરાબર, બાદબાકી કરો તો કેટલો જવાબ આવે છે? અહીંયા 41. શેષ કેટલી વધી? અહીંયા 41 વધી. બરાબર, એટલે એનો મતલબ હવે શું થાય છે કે આમાં જે 525 છે એ 22 ના વર્ગ કરતા 41 જેટલો વધારે છે. બરાબર, શું કે આ જે 525 છે એ 22 ના વર્ગ કરતા 41 જેટલો વધારે છે, કારણ કે શેષ 41 વધે છે. તો હવે આપણે શું કરી શકીએ કે આ જે 22 ના વર્ગ કરતા જે વધારે છે, બરાબર, તો 22 ના વર્ગ પછી 22 પછી કઈ સંખ્યા આવે? ડાયરેક્ટ 23. એટલે એનો મતલબ શું થાય કે 23 નો વર્ગ છે એ શું થશે? આપણને મળશે 529 મળે છે. હવે અહીંયા આપણે ઉમેરવાના છે. બરાબર, એટલે કે અહીંયા શું થાય છે કે લખવાનું હોય અહીં 525 ઇઝ ગ્રેટર ધેન 22 નો વર્ગ. બરાબર, એટલે અહીંયા લખવાનું કે 22 પછીની સંખ્યા
23 છે અને 23 નો વર્ગ કેટલો આપણને મળે? 23 નો વર્ગ તમને મળશે 529, બરાબર. એટલે હવે તમે જુઓ કે હવે આપણે જો પૂર્ણ વર્ગ સંખ્યા લેવી હોય સરવાળો કરીને, તો હવે આપણે ઉમેરવા કેટલા પડે 525 માં? તો કે હવે આપણે ઉમેરવા પડશે 23 નો વર્ગ 529 માંથી 525 બાદ કરો તો તમને ઉમેરવાની સંખ્યા મળી જાય. કેટલી મળે છે? 4, બરાબર. એટલે હવે શું કરી શકીએ કે આપણે આ 525 માં કઈ સંખ્યા ઉમેરો તો તમને પૂર્ણ વર્ગ મળે? નાનામાં નાની ઓછી સંખ્યા. તો કે 525 માં હું 4 ઉમેરું તો તમને મળે 529, જે કોનું વર્ગમૂળ આવે છે? તો કે 529 છે ઈ 23 નું વર્ગમૂળ છે, બરાબર. એટલે આ રીતે આપણે અહીંયા સરવાળો કરવાનો. એવી જ રીતે અહીંયા બીજો દાખલો જોઈએ, 1750. તો અહીંયા ચોકે ચોકે 16, એક વધશે, અહીંયા આવશે 50, 4 ને 4 કેટલા આવશે? 8. હવે એવી કઈ સંખ્યા વડે અહીંયા ગુણાકાર કરું કે જેથી કરીને મને 150 કરતા ઓછી સંખ્યા મળે? તો અહીંયા 81, બરાબર. 81 એકા કેટલા આવશે? 81. બાદબાકી કરો તો 69 બચશે, બરાબર. 41 નો તમે બે વડે ગુણાકાર કરો તો તમને શું મળી જાય? 82. એટલે આ જવાબ સાચો છે. હવે અહીં જુઓ શેષ કેટલી બચી છે? શેષ બચી 69. એટલે કે આ જે સંખ્યા છે 1750 એ કોના કરતા મોટી છે? તો કે 41 ના વર્ગ કરતા મોટી થઈ જાય છે, બરાબર. 41 ના વર્ગ કરતા મોટી થઈ જાય. હવે 41 પછી કઈ સંખ્યા આવે? તો 41 પછીની સંખ્યા 42 છે અને 42 નો વર્ગ કેટલો આવે? જો તમે ગુણાકાર કરો 42 નો વર્ગ તો તમને મળશે કે 42 નો વર્ગ થાય છે 1764, બરાબર. તો હવે આપણે સરવાળો, હવે જુઓ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે છે? 1764. એટલે શું કહેવા માંગે છે કે 1750 માં કેટલા ઉમેરો તો તમને 1764 મળે? તો કે 1764 એટલે 42 નો વર્ગ, એમાંથી તમે 1750 બાદ કરો તો જવાબ તમને મળશે 14. એટલે હવે શું કહેવા માંગે છે કે તમારી આ જે સંખ્યા છે 1750 એમાં તમે 14 ઉમેરો તો તમને સંખ્યા મળે 1764, બરાબર. જે કોનું વર્ગમૂળ છે? એનું વર્ગમૂળ શું નીકળે છે? તો કે 42 નીકળે છે અને એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે, બરાબર. આ રીતે દાખલા ગણવાના છે. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. 441 મીટરનો વર્ગ ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. હવે એ ચોરસની બાજુનું માપ શોધવાનું છે. ચોરસની બધી બાજુઓ સરખી અને ક્ષેત્રફળ આપી દીધું છે, બરાબર. હવે આપણને ખબર નથી કે ચોરસની બાજુ કેટલી હશે, તો આપણે શું ધારી લઈએ? x ધારીએ. તો અહીંયા લખીએ ચોરસની બાજુ x ધારતા, બરાબર. તો હવે આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તો શું લખી શકો? બાજુ ગુણ્યા બાજુ. હવે અહીંયા આપણે x ધારી લીધી, બરાબર. તો અહીંયા લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે કેટલું છે? 141 મીટરનો વર્ગ. બાજુ કેટલી છે? x ગુણ્યા x. એટલે એનો મતલબ શું થાય? 441 બરાબર x નો વર્ગ. હવે અહીંયા વર્ગ શું કાઢી નાખવાનો છે, બરાબર. તો વર્ગ કાઢવો હોય તો આપણે અહીંયા 441 નું વર્ગમૂળ કાઢો તો તમને x મળી જાય. હવે 441 નું વર્ગમૂળ તમે ભાગાકારની રીતે શોધી શકો છો. તો કેટલું મળશે? x આપણને મળશે 21 મીટર. એટલે આપણે શું કહી શકીએ કે ચોરસની બાજુનું માપ કેટલું મળે છે આપણને? તો લખીએ માટે ચોરસની બાજુનું માપ 21 મીટર છે, બરાબર. એવી જ રીતે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 અંશ છે. જો AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી, તો AC શોધો. હવે આપણને આપ્યો છે કાટકોણ ત્રિકોણ, બરાબર. આ રીતનો છે. અહીંયા B કેવો છે? કાટખૂણો. એટલે અહીંયા B લખશું, અહીંયા A લખો તો અહીંયા C. તો અહીંયા આપણે પેલું જોઈએ. અહીંયા તો AB કેટલા થાય છે? 6 સેમી. BC કેટલા થાય છે? 8 સેમી. તો આ AC આપણે શોધવાનો છે. તો હવે આપણને એક વાતની ખબર છે કે કાટખૂણાની જે સામેની બાજુ હોય એને આપણે શું કહીએ? કર્ણ કહીએ. અને કાટકોણ ત્રિકોણ માટે શું એક પાયથાગોરસનો પ્રમેયને આધારે એનો એક સૂત્ર છે. શું છે? તો કે કાટકોણ ત્રિકોણ માટે કર્ણ એટલે શું થાય? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, બરાબર. એટલે કે આપણને આ સંખ્યાનો વર્ગ કેટલો મળે? તો કે આ અને આ બંને સંખ્યાઓના વર્ગના સરવાળા જેટલો મળે, બરાબર. તો હવે અહીંયા AC આપણો કર્ણ થઈ ગયો. તો અહીંયા લખીએ AC નો વર્ગ બરાબર એક બાજુ લઈએ AB, એટલે કે AB નો વર્ગ વત્તા બીજી બાજુ લઈએ BC, એટલે કે BC નો વર્ગ. તો હવે આપણે શું શોધવાનું છે? AC એટલે કર્ણ શોધવાનું છે. તો AC નો વર્ગ બરાબર કેટલો થાય? AB નો વર્ગ કેટલો આવે છે? 6 નો વર્ગ અને B છે 8, એટલે કે 8 નો વર્ગ. એટલે AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36
અને આનો 64. તો કેટલો જવાબ આવે? AC નો વર્ગ બરાબર 100. હવે અહીંયા વર્ગ કાઢવો છે તો AC બરાબર વર્ગમૂળમાં 100 લેવા પડે, બરાબર. તો AC નું વર્ગમૂળ કેટલું વર્ગમૂળ કેટલું આવે? 100 નું 10. એટલે એનો મતલબ શું થાય કે AC છે આપણને 10 સેન્ટીમીટર જેટલો મળે છે. આ એક કરાવ્યો છે, બીજો તમારે સાથે કરવાનો રહેશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? જો હવે 1000 છોડ છે, હવે એને કઈ રીતે રોપવાના છે કે એની હાર અને એના સ્તંભ, એટલે કે જ્યાં એને જેટલી આડી લીટીઓ પડે છે એટલી જ ઊભી લીટી પડવી જોઈએ, એ રીતે એને ગોઠવવાના રહેશે, બરાબર. તો હવે આપણને ખબર નથી કે કેટલા સ્તંભ અને કેટલી લીટી જોઈશે. તો આપણે શું કરીએ કે આપણે ઊભા સ્તંભમાં x જેટલા છોડ રોપે એવું લઈએ અને આડી હારમાં પણ એટલા જ છોડ રોપે એવું આપણે ધારી શકીએ, બરાબર. તો લખીએ અહીંયા, ધારો કે ઊભા સ્તંભમાં x છોડ રોપે છે અને આડી હારમાં પણ x છોડ રોપે છે. કારણ કે કેવું આપણે બંનેમાં સરખું લેવાનું છે, બરાબર. એટલે જરૂરી છોડની સંખ્યા કેટલી થઈ જાય? તો લખીએ માટે કુલ જરૂરી છોડ બરાબર કેટલા? હારના છોડ અને સ્તંભના છોડ. તો x ગુણ્યા x એટલે કેટલા થઈ જાય? x ના વર્ગ જેટલા છોડ જોઈએ છે. પણ માળી પાસે કુલ કેટલા છોડ છે? 1000 છોડ છે. એટલે એનો મતલબ શું થાય કે x નો વર્ગ બરાબર જરૂરી છોડ કેટલા થઈ ગયા? 1000, બરાબર. હવે જે આપણે x શોધવો હોય તો અહીંયા વર્ગ છે, તો આપણે વર્ગ કાઢવા માટે અહીંયા વર્ગમૂળ લગાવી દઈએ. તો હવે આપણે અહીંયા 1000 નું વર્ગમૂળ શોધીએ. તો અહીંયા 2 અને આ 2 એટલે જોડી બની ગઈ, બરાબર. હવે 10 કરતા નાની સંખ્યાનો વર્ગ તો 3 તાલી 9 એટલે 3 નો વર્ગ 9. અહીંયા બમણા કરો, 3 ને 3 6, 10 માંથી 9 જાય તો 1 ઉપરથી ઉતારો. આજે પાછળના 2 મીંડા છે એ. હવે 6 ની પાછળ આપણે શું મૂકીએ કે જેથી કરીને 61 ને આપણે શું કહેવાય એ આ સંખ્યાને આપણે બીજી સંખ્યા વડે ગુણો તો 100 આવે. તો હું અહીંયા મૂકું છું સંખ્યા 1. જો હવે 62 મૂકું, બરાબર, અહીંયા 2 મૂકી દઉં તો સંખ્યા કઈ બની જાય? 62. તો આપણે કઈ સંખ્યા વડે ગુણવું પડે? 2. તો 2 દુ 4, 2 છંગ 12, તો 124 વધી ગયા. તો આપણે શું મૂકીએ? 6 ની પાછળ 1, તો 61 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ આવે? 61. તો અહીંયા તમે જુઓ કે અહીંયા તમને શેષ કેટલી મળે છે? 39. તો 61 ને 1 મળી જાય અહીંયા 62, બરાબર. તો હવે શું થાય છે કે જો તમે આ જે 1000 છે એમાં તમે છોડ રોપો તો તમારા સ્તંભ બનાવો 31 હાર અને 31 સ્તંભ, તો તમારા હજી 39 જેટલા છોડ વધે છે, બરાબર. એટલે એનો મતલબ શું થાય કે અહીંયા શેષ વધે છે, એટલે કે આ 1000 સંખ્યા આપેલી છે, બરાબર. એ લખીએ અહીં 1000 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે આપણને શેષ મળી છે. અને અહીંયા શું કહેવા માંગે છે કે તમે 31 નો જે વર્ગ છે એ કેટલો મળે છે? તો કે 39 શું કહેવાય 39 જેટલો ઓછો મળે છે, બરાબર. તો અહીંયા લખીએ માટે 31 નો વર્ગ ઇઝ લેસ ધેન 1000, બરાબર. તો હવે શું કીધું છે અહીંયા કે અહીંયા 31 થી મોટી સંખ્યા કઈ આવશે? હવે 31 થી મોટી સંખ્યા તો લખીએ 31 થી મોટી સંખ્યા. હવે આપણને એવું કીધું છે કે કેટલા વધુ છોડ જોઈશે, એટલે સરવાળા વાળી સંખ્યા થઈ જે આપણે આગળના પ્રશ્નમાં કરી છે. 31 ની મોટી સંખ્યા 32 છે, એટલે 32 નો વર્ગ કરો તો કેટલી સંખ્યા મળે તમને? 1024. હવે આપણને કેટલી સંખ્યા જોઈએ છે? 1024 અને છે કેટલા? 1000. તો આપણે બાદબાકી કરો 1024 માઇનસ 1000 એટલે આપણને કેટલા છોડ જોઈશે? 24. તો લખીએ માટે 24 છોડ વધુ જોઈશે, બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પેટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઉભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે? હવે અહીંયા જુઓ, આડી હારમાં પણ સરખા રાખવાના છે અને ઊભા સ્તંભમાં પણ એક સરખા રાખવાના છે. એટલે આપણે જે ઉપર જે ધારેલું છે એવું જ અહીંયા ધારવું પડશે, બરાબર. તો લખો, ધારો કે આડી હારમાં x વિદ્યાર્થી ઉભા છે અને ઊભા સ્તંભમાં x વિદ્યાર્થી ઉભા છે. માટે કુલ વિદ્યાર્થી બરાબર કેટલા થાય? તો કે આડી હારમાં જેટલા ઉભા છે એટલા અને ઊભા સ્તંભમાં જેટલા ઉભા છે એટલા.
એટલે કેટલા મળે છે x નો વર્ગ. પણ અહીંયા આપણને કીધું છે કે કેટલા છે 500 વિદ્યાર્થીઓ છે, માટે આપણે શું લખી શકીએ, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 500 છે. તો હવે આપણે અહીંયા x નો વર્ગ બરાબર 500 છે, તો x કેટલા થાય 500 ના વર્ગમૂળ જેટલા. તો 500 નું વર્ગમૂળ શોધો. તો અહીંયા લખીએ 500 બરાબર. જોડી બનાવીએ છે તો 2 નો વર્ગ, 4 બાદબાકી કરો તો 1, 0 0, 2 ના બમણા કરો તો કેટલા આવશે 4. હવે 4 ની પાછળ આપણે કેટલા લગાવો તો તમને 100 મળે, તો 42 2 એટલે અહીંયા 44, એટલે કે 42 દુ કેટલા મળે, તો કે 42 દુ તમને મળશે અહીંયા 84. બાદબાકી કરો તો કેટલો જવાબ આવે છે 16. એટલે એનો મતલબ અહીંયા શું થાય છે કે નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે. તો અહીંયા આપણને શેષ અહીંયા તમને મળે છે 16. એટલે એનો મતલબ શું થાય છે કે જે 500 સંખ્યા છે એ કેટલી થાય છે, તો કે 22 ના વર્ગ કરતા મોટી સંખ્યા છે. બરાબર, 22 ના વર્ગ કરતા મોટી સંખ્યા છે, એટલે કે 22 નો વર્ગ કેટલો આવે, તો 22 નો એટલે આપણે શું કહી શકીએ, 500 એ 22 ના વર્ગ એટલે કે 484 કરતા વધારે છે. બરાબર, એટલે કે હવે જો આપણે આ 500 માંથી 484 બાદ કરો તો કેટલા વિદ્યાર્થીઓ આવે છે, 16 વિદ્યાર્થી. અને તમે અહીંયા જોઈ શકો છો જેટલી શેષ વધી છે એટલા વિદ્યાર્થી બાકી છે, એવું પણ તમે કહી શકો. એટલે આપણે અહીંયા શું કહી શકીએ કે અહીં 16 વિદ્યાર્થી બહાર રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે. તમારે હોમવર્કની અંદર સાથે 6.4 હોમવર્કમાં લખવાનું રહેશે અને આપણા સ્વાધ્યાય 6.3 ની અંદર જે પ્રશ્ન નંબર 3 થી 5 બાકી છે એ તમને પછીથી કરાવવામાં આવશે. થેન્ક યુ.